નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાજપ કાર્યકરે દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટ આપ્યું, ફોટો પાડી પાછું લઈ લીધું। ભાજપની કાર્યકર્તાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે એક હોસ્પિટલમાં એક દર્દીને 10 રૂપિયાનું એક બિસ્કિટ આપે છે અને પછી ફોટો પાડીને પાછું લઈ લે છે। પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે ભાજપે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી દેશવ્યાપી સેવા પખવાડિયાનું આયોજન કર્યું હતું। રાજસ્થાનના જયપુરમાં સેવા પખવાડિયાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ભાજપની એક મહિલા કાર્યકર્તા હોસ્પિટલમાં દાખલ એક દર્દીને બિસ્કિટ આપે છે અને પછી ફોટો પડાવીને તે પરત લઈ લે છે। રાજસ્થાનના પાટનગર જયપુરમાં રૂમ્સ હોસ્પિટલમાં યોજાયેલ સેવા પખવાડિયું એક વાયરલ વિડીયોને કારણે સમાચારમાં છે। સેવા પખવાડિયા અંતર્ગત દર્દીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ આ દરમિયાન એક મહિલા ભાજપ કાર્યકર્તાએ કંઈક એવું કર્યું જેનાથી સમગ્ર ઘટના પર પ્રશ્નો ઊભા થયા છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા કાર્યકર્તા દર્દીને 10 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ આપે છે અને તેની સાથે ફોટો પડાવે છે। ફોટો પડતાની સાથે જ મહિલા કાર્યકર્તા દર્દી પાસેથી બિસ્કિટનું પેકેટ પાછું લઈ લે છે અને તેને પોતાની બેગમાં મૂકી દે છે। કોઈએ આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી। આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ સેવા પખવાડિયાનું આયોજન સ્થાનિક વોર્ડ કોઓર્ડિનેટર વિરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના અધિકારીઓ અને કાર્યકરોએ દર્દીઓને ફળો અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું। જોકે મહિલા કાર્યકર દ્વારા બિસ્કિટ પાછા લેવાનું કૃત્યુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। લોકો સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા કરી રહ્યા છે। ઘણા લોકો કહે છે કે ગરીબ અને બીમાર દર્દીઓનો ઉપયોગ ફક્ત ફોટો પડાવવા માટે કરવામાં આવ્યો હતો। કેટલાક યુઝરે તેને માર્કેટિંગ સ્ટન્ટ કહીને મજાક ઉડાવી છે। અન્ય લોકો તેને નિમ્ન કૃત્યુ કહીને વખોડી રહ્યા છે। ભાજપે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવાની જાહેરાત કરી હતી। ભાજપે જણાવ્યું હતું કે વડાપ્રધાનના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી ભાજપ નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને કલ્યાણકારી અને જાગૃતિ પ્રવૃત્તિઓની શ્રેણીનું આયોજન કરશે। જે સેવા પખવાડિયા દરમિયાન દેશભરમાં સ્વચ્છતા અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા પખવાડિયા 2 ઓક્ટોબર ગાંધી જયંતિના રોજ સમાપ્ત થયો હતો। જોકે આ આખી ઘટનાને કારણે સેવા પખવાડિયાનો કાર્યક્રમ મજાક બનીને રહી ગયો હતો। દર્શક મિત્રો, આ ભાજપનું રૂપ છે, દેખાડવાનું કાંઈ અને કરવાનું કાંઈ, મુખ મેં રામ અને બગલ મેં છુરી। હવે આપને હું જે બિસ્કિટ ભાજપની કાર્યકર્તા દર્દીને આપીને પાછું લઈ લે છે તે વિડીયો હું આપને બતાવવા જઈ રહ્યો છું। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।